જા પરજા આવી ગઈ એમ પરજા ઉતા હતા હાજે ઉતા હતા આપણે તો અટા કેવાની ભારત તો ભાઈ આનો હે ને હેપી બર્થડે 26 તારીખે છે કોઈને હેપી બર્થડે વિશ કર જ નહીં ભલે ના ચોકલેટ નહીં દઈ આઠાના વારી નહીં દે નો ગ્લાસ ક્યાં હે આમાં રોહોડામાં ક્યાં ક્યાં હે હાલો મિત્રો કેમ છો બધા મજામાં જ છો આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ભાઈ ને આજના બ્લોગની શરૂઆત કરી છે ભાઈ આપણે થોડીક મોડી કરી એનું કારણ શું ભાઈ ને કીધું સવારમાં છે ને શરૂઆત કરી દઉં ભાઈ આજે થોડુંક રીલનું શૂટ કરવાનું હતું અને થોડુંક ઘરનું કામે હતું ભાઈ અને એટલે થોડોક મોડો આપણે વિડીયોની શરૂઆત કરી છે ને મારી વડીમાં જો અત્યારે હે ને હેડી ખાય હે હેડી દાંતતા નથી તો એ મિત્રો હે ને જો વડીમાં હે ને હેડી ખાય હે કહેતા હોય દાંત દુખે દાંત ચોખ્ખા થાય મિત્રો હે ને હેડી ખાવાથી એને ભૂખ લાગે ભૂખ ને મારી મમ્મી જો હે ને દરરોજ આપણે બ્લોગની શરૂઆત કરીને ત્યાં હૂતા જોઈ લે શરૂઆત કરીને ત્યારે બ્લોગની શરૂઆત હા મિત્ર હુવા જવાનું કઈ થતી ને બોલો કઈક આમાં એટલે ભાઈ અત્યારે છે ને હાવ એટલે હાવ આપણે નવરા છે ભાઈ ખેતીનું કામ અત્યારે છે નહીં કેમ કે વખેડા ભાઈ હાંકવાના બાકી છે પણ અત્યારે માંડવી હજી એને ઉગીને ઊભી થઈ છે એટલે વખેડા તો અત્યારે નહીં હાલશે વખેડા હાલશે ત્યારે કામ ચાલુ થાય ખેતીના બધા ઉતા હતા હાજે ઉતા હતા આપણે તો અટા કેવાની ભારત આ થોડું કામ હોય ફોનનું એટલે ના નેવરો હું ગમે તે મિત્રોને વિડીયાની શરૂઆત કરું તો મારી મમ્મી હુતા જોઈ ને કેટલી વાર ના પડી તમને કેટલી વાર ને હમણાં એકનો હે ને હેપી બર્થડે આવે છે આપણે હે ને મારો હેપી બર્થડે હતો ને તો એક પાવલાવાળી ચોકલેટ એ ખવડાવી નથી આના હેપી બર્થડેમાં હે ને આપણે કેક ખાવી છે બીજું કાંઈ નથી હવે ક્યારે હે હેપી બર્થડે 26 તારીખે તો ભાઈ આનો હે ને હેપી બર્થડે 26 તારીખે છે કોઈને હેપી બર્થડે વિશ કરવો હોય તો 26 તારીખે હે ને વ્લોગ આવશે હેપી બર્થડેનો ત્યારે આપણે ઉતારશું તો હેપી બર્થડે વિશ કરી નાખજો ભાઈ અને કેક તો આની ખાવી જ છે બીજું કાંઈ નહીં જડહીએ જ નહીં ભલે ના ચોકલેટ નહીં દઈ આઠાના વારી નહીં દે ના જડે તો કાંઈ નહીં આપણે કેક ખાવી છે બરોબર બીજાને દઈને હું કેક નહીં દે ને ચોકલેટ નહીં બીજાને નહીં તને નહીં કોઈને તો હેપી બર્થડે કેન્સર મમ્મી આજે સોમવાર છે મહાદેવના મંદિરે જાઉં કે ના હે જા તો હરા ભગવાન થાય તને આમ આશીર્વાદ આપતા હોય તો બધેથી સારું નહીં ભગવાનને મંદિરે તો જવાય એમાં કઈ વાંધો અટાણે જવાય સવારે ગયો તો હાલ સવારે નતો ગયો સવારે હે ને અટાણે જા સવારે ના ગયો એ તો આપણે સવારે જરાક મોડા ઉઠ્યા હતા ને એટલે પછી ના ગયા ભાઈ 9-10 વાગે હે ને ના જવાય તો મિત્રો હે ને આજે સોમવાર છે તો આજે ભાઈ હે ને આપણે મહાદેવના મંદિરે જવું છે કેમ કે તો મિત્રો આપણે હે ને મહાદેવના મંદિરે હે ને 20 દિવસ ત્યાં ગયા નથી 15-20 દી થયા જ છે આપણે મહાદેવના મંદિરે નથી સોમનાથ ગયા હતા ને ભાઈ ત્યારે ગયા હતા આપણે વરસાદ પછીના મહાદેવના મંદિરે ગયા નથી આપણે જાતા આવી ભાઈ દર્શન કરતા આવી તો મિત્રો આપણે પૂગી ગયા છીએ મહાદેવના મંદિરે પણ આપણે પહેલે દર્શન કરી લઈને પછી જ આગલું બધું કામ કરી ભાઈ પહેલે દર્શન પછી બીજું કામ તો દર્શન કરતા આવી પહેલે મિત્રો આપણે ઘણા સમયથી હે ને મહાદેવના મંદિરે નહોતા આવ્યા જો અહીંયા હે ને આવ્યા ને ભાઈ એક બધું નવું કામ એક જોવા મળ્યું અહીંયા જો આ સ્ટીલની જારી છે ને નાખી છે જો ફરતી બહુ નાખી દીધી એમનો તો મિત્રો આપણે મહાદેવના દર્શન કરી લીધા ભાઈ ને હવે આપણે જવું છે આપણા નાનકડા એવું ગાર્ડન છે અને ભાઈ અત્યારે વરસાદ થયા પછી ભાઈ ગાર્ડન અવળું લીલું છમ થઈ ગયું ને ભાઈ એટલે ભૂકા કાઢી નાખે એવું ભાઈ તમે ખાલી જોવો આ ફૂલ જોવો તમે અને ભાઈ લોકેશન એટલે એક નંબર ભાઈ લોકેશન અહીંયા એક નાનકડું છોકરાઓને રમવાની વસ્તુ છે અને અહીંયા જુઓ તમે હિંચકો તોડી નાખો ભાઈ હે ને આ છોકરાને રમવાનું હોય એમાં હે ને
વડા હિંચકે ને એટલે તોડી નાખ્યો ભાઈ, અને પાછો ફિટે ના કર્યો ને હવે ફિટ થાય એમ નથી. તમે જો ભાઈ, છોકરાઓને રમવાની વસ્તુમાં તમે ભાઈ ના હિંચકો ને ના રમો ભાઈ. તો અત્યારે ભાઈ આપણે ગાર્ડનની વચ્ચોવચ્ચ બેઠા છીએ ભાઈ, ને હવા ભાઈ ટાટી આવે છે અને આમ નેચરલ હવા આવે ભાઈ. અત્યારે ભાઈ નેચરલ હવા ખાવાની કીને ના મજા આવે. તો આરામ કરી થોડોક અહીંયા ને પછી આપણે ઘર ભેગા થઈ. મિત્રો ઉનાળો હોય ને તો અહીંયા હે ને બધું હે ને સૂકું સૂકું ખડ હોય ને, અત્યારે હાવ લીલું થઈ ગયું હોય ગાર્ડન ભાઈ. ઘણા બધા ભાઈ ગાર્ડનમાં જતા હોય ભાઈ રૂપિયા ભરીને, ને અહીંયા અમારે હે ને મફતમાં ગાર્ડન હે ઘૂમવાનું. તો ગાઈસ અહીંયા એક હે ને મહાદેવના મંદિરે એક કૂવો છે પાણીનો ભાઈ. ગામમાં ક્યાંય ના હોય ને પાણી, ત્યારે અહીંયા પાણી હોય આ કૂવામાં. તમને હું બતાવું યાર, જૂનો હે કૂવો, જૂનો ગાય રહ્યો. આમાં જો એટલું પાણી તો ભર્યું જ હોય આમાં ભાઈ. ગામમાં ક્યાંય ના હોય ને ત્યારે અહીંયા પાણી ભર્યું હોય. અને ભાઈ અહીંયા જો એક પંખીડું મરેલું છે, જો એ ભાઈ કોઈએ કાઢ્યું નહીં હે ભાઈ. હા ઓલું થઈ ગયું હે, પૂરું થઈ ગયું ભાઈ. ઘણા દિવસ થયા એને પડ્યું હોય પંખીડું ભાઈ. મને તો હે ને કબૂતર લાગે હે. કબૂતર હે ને વધારે વાવમાં ને હોય બધે વીડામાં ને એવું. એ ભાઈ આપણે મહાદેવના મંદિરે આવ્યા હતા ને, તો સંજયભાઈએ સોડા આપી હે ભાઈ. ખાલી આટલી જ રાખી જાજીની, ખાલી આટલી જ આપી હે. તો ગાઈસ અમારા ગામમાં હજી હે ને બળી કાઢવાનું કામ શરૂ છે. તમે જો એક વરસાદ થઈ ગયો ને તોય પણ જોઈ લ્યો હાલે ને ભાઈ ટ્રેક્ટરનું ભાઈ. આમ ભાઈ ખાડું કરી નાખી ને ભાઈ, એટલે હાંડિયા બૂટ ખાડ કરી નાખી. તો ગાઈસ આપણે અત્યારે હે ને એક રીલ શૂટ કરવાની. હમણાં ઓલી હૈદરવાળી હે ને રીલ બહુ વાયરલ જાય છે, તો હૈદર આપણે આજે બગાડી લઈ. કા બગાડી લે જા પરજા આવી ગઈ એમ. પરજા આ પરજા આવી ગઈ. જા પરજા હે, પરજા અમારી. તો રીલ ઉતારવી હે તો ઘરમાંથી હૈદર લઈ આવ, ના પહેલે કાચનો ગ્લાસ લઈ આવ અને થોડીક હૈદરનું ડબલું લઈ આવ, અને પછી આપણે રીલ શૂટ કરી નાખી. લઈ આવ અને કાચનો ગ્લાસ એ રસોડામાં ત્યાંથી લઈ. નોકર નથી એવું છે કા? તો કહી દીધું નોકર નથી, તો આપણે હે ને હવે લઈ લઈ કાચનો ગ્લાસ. ક્યાં હે આમાં રહોડામાં? ક્યાં હે? જોઈ લ્યો મિત્રો, આ આવડો ગ્લાસ કાચનો, આ તો કપ છે. ગાઈસ આપણે એને હૈદરવાળી રીલ હે ને શૂટ કરી લીધી છે ને ભાઈ. એમાં હૈદર બહુ બગાડી, કેમ કે આપણે રીટેક બહુ લેવા પડ્યા, એટલે વરી હૈદર નાખીને એટલે વરી મજા ના આવે. વરી આપણે હૈદર નાખી, વરી નાખી ગ્લાસમાં. તો આજનો વ્લોગ અહીંયા પૂરો કરી દો. વ્લોગ તમને કેવો લાગ્યો, પસંદ આવ્યો તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો, કોમેન્ટ કરવા ના ભૂલતા. મળ્યા પાછા નેક્સ્ટ વ્લોગમાં. ટાટા બધાને બાય.